હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. રસાવાળું બટેટાનું શાક બનાવવા માટે આપણે બટેકા લઈને એને બાફી નાખ્યા છે, જોઈ શકો છો તમે. હવે આપણે આને ફોલી નાખશું અને નાના નાના ટુકડા કરી નાખશું. તો ચાલો આપણે બનાવીએ બટેટાનું રસાવાળું શાક. આપણે એક કઢાઈ લઈ લીધી છે, એમાં 3 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય પછી આપણે એમાં મસાલા નાખશું. જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, મરચાં અને લસણની પેસ્ટ કરી હતી એ આપણે નાખી દઈશું. 2 લાલ મરચાં લઈશું, એ આપણે નાખી દઈશું. હવે સારી રીતે મિક્સ કરી નાખશું. હવે 1 મિનિટ માટે રહેવા દઈશું. હવે આપણે 1 મિનિટ માટે રહેવા દીધું હતું. હવે આપણે બે ટમેટા નાના કાપીને લઈ લીધા છે, એ આપણે નાખી દઈશું. હવે સારી રીતે મિક્સ કરી નાખશું. હવે આને થોડી વાર માટે રહેવા દઈશું, જેથી આપણે ટમેટા નાખ્યા એ સારી રીતે સાતળી જાય. બટેટાના શાકમાં રસાવાળું શાક કરો તો હંમેશા ટમેટા નાખવા. ટમેટાના કટિંગ કરીને અથવા તો તમે પેસ્ટ કરીને પણ નાખી શકો છો. હવે આપણે સારી રીતે સાતળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ટમેટા નાખ્યા તો એ સારી રીતે સતળાઈ ગયા છે. હવે આપણે આમાં નાખી દઈશું મસાલા. તો પહેલાં આપણે નાખી દઈશું 1 ચમચી મીઠું. આપણે મીઠું ઓછું નાખશું કારણ કે આપણે બટેટા બાફતા હતા ત્યારે એમાં નાખેલું હતું. હવે નાખી દઈશું 1 ચમચી જીરું. પછી હવે નાખશું અડધી ચમચી હળદર અને 2 ચમચી કશ્મીરી લાલ મરચું નાખી દઈશું. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે 1 મિનિટ માટે રહેવા દઈશું, પછી આપણે નાખશું બટેકા. હવે આપણે આ રીતે ચમચાની મદદથી ટમેટાને મેશ કરી નાખશું, એટલે સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે આમાં નાખી દઈશું જે બટેકાના ટુકડા કર્યા હતા, એ બટેકા આપણે બધા નાખી દઈશું. પછી આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે આમાં પાણી નાખી દઈશું. તો મેં અહીંયા 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે. તમારે જેટલી ગ્રેવી કરવી હોય જાડી, એટલા તમારે ગ્લાસ પાણી નાખવું. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે ગેસની ફ્લેમ લો રાખીને આપણે 4-5 મિનિટ સુધી પાણીને બળવા દઈશું, જેથી સારી રીતે જાડી ગ્રેવી થઈ જાય. જોઈ શકો છો 4-5 મિનિટ પછી આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. રસાવાળું બટેટાનું શાક જોઈ શકો છો તમે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે આમાં નાખી દઈશું ધાણા. પછી આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું. તો આપણું ટેસ્ટી એવું શાક રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.